સુરતમાં 3 પોલીસકર્મી સામે કાર્યવાહી। કાપડ માર્કેટમાં જે ઉઠામણું થયું હતું તે મુદ્દે કાર્યવાહી। ઉઠામણામાં મિલીભગત રાખનાર પોલીસકર્મી સામે કાર્યવાહી કરવામાં આવી। સુરત સીપીએ 3 પોલીસકર્મીને હેડક્વાર્ટરમાં બદલી કરી દીધી છે। સરોલીના રંજીત જાદવ, રણછોડ રબારીની બદલી, પોલીસકર્મી અશ્વિન ડાંગરની પણ બદલી કરવામાં આવી। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, કાપડ માર્કેટમાં જે ઉઠામણું થયું, કઈ રીતે ભાગ ભજવ્યો હતો 3 પોલીસકર્મીઓએ? જી બિલકુલ, વાત કરીએ તો સુરત કાપડ માર્કેટમાં ઘોડા બેસાડીને એટલે કહેવાય કે ફરજી વેપારીઓને બેસાડીને ત્યારબાદ મોટી માત્રામાં જે કાપડનો માલ છે લઈ અને ત્યારબાદ ઉઠામણું કરી નાખે છે અને લોકોના રૂપિયા ચૂકવવા વગર જ આરોપીઓ ફરાર થઈ જાય છે। તેની સાથે આ 3 આરોપીઓની જે મિલીભગત હોય, પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા। તપાસની અંદર બહાર આવ્યું હતું કે ગંભીર બેદરકારીના લીધે જ આ 3 જે પોલીસ કર્મીઓ છે એની ફરજ હોય અને તેના કારણે તેઓને જે કહેવાય કે શિક્ષણ બદલી કરવામાં આવી છે અને 3 પોલીસ કર્મીને સુરતના હેડક્વાર્ટર ખાતે ખસેડી દેવામાં આવ્યા છે। જી આભાર તમામ વિગતો માટે।